સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 33 મોરબીથી ધર્મિષ્ઠાબેને પ્રશ્ન પૂછ્યો છે. ધર્મિષ્ઠાબેન પોતે ધાર્મિક અભ્યાસ કરાવે છે. એમાં એક બાળકે એમને પ્રશ્ન કર્યો કે કેવળ જ્ઞાનમાં રૂપી પદાર્થો, રૂપી ચીજો દેખાય કારણ કે તેમાં વર્ણ, ગંધ અને રસસ્પર્શ છે, પણ કેવળ જ્ઞાનમાં અરૂપી, જેમાં વર્ણ, ગંધ, રસસ્પર્શ નથી, તો એ કેવી રીતે જોઈ શકે? કેવળ જ્ઞાનમાં કેવી રીતે દેખાય? ધર્મિષ્ઠાબેન, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જે આત્માને થાય તેને રૂપી અરૂપી બંને પદાર્થો જેવા છે તેવા દેખાય. કેવળ જ્ઞાનની વિશેષતા છે એ વિશ્વના તમામ ભાવોને એ જાણી શકે છે અને જોઈ શકે છે. માટે જ તે કેવળ જ્ઞાનનો મહિમા છે. અરીસાની અંદરમાં તમામ ચીજોનું પ્રતિબિંબ પડે છે, તેવી રીતે કેવળ જ્ઞાનની અંદરમાં વિશ્વના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ, આ બધાના પ્રતિબિંબો પડે છે. જોવું એટલે આપણે જે આંખે જોઈએ છે, જે રીતે આપણે નિહાળી રહ્યા છે, તેવી રીતે કેવળ જ્ઞાનમાં જોવું એવો અર્થ નથી. પણ કેવળ જ્ઞાન એટલે આત્માની એટલી વિશુદ્ધ અવસ્થા છે કે જેમાં વિશ્વનું પ્રતિબિંબ પડી શકે છે. એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત પદાર્થો પણ કેવળ જ્ઞાનમાં દેખાય છે, અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત ન હોવા છતાં અરૂપી તત્વ છે એ પણ કેવળ જ્ઞાનની અંદરમાં પ્રતિબિંબ રૂપે નિહાળી શકાય છે. એટલે સૂક્ષ્મ, સ્થૂલ, રૂપી, અરૂપી તમામ દ્રવ્યોને જોવાની શક્તિ એટલે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન વિશ્વના જેવા છે તેવા ભાવોને જોઈ શકે છે, જાણી શકે છે. એટલે અરૂપી દ્રવ્ય આપણને નથી દેખાતું, પરંતુ કેવળ જ્ઞાની આ જગતની અંદરમાં જેટલા પણ તત્વો છે, જેવા છે તેવા એના કેવળ જ્ઞાનની અંદરમાં અરીસાની જેમ પ્રતિબિંબ થાય છે. એટલે સામાન્ય રીતે સમજી શકાય કે કેવળી આખા વિશ્વને જેવું છે તેવું જોઈ શકે. એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તો જ જોઈ શકે, તો જ જાણી શકાય એવો અર્થ કરવો નહીં. કેવળ જ્ઞાનની અંદરમાં રૂપી, અરૂપી, સૂક્ષ્મ, સ્થૂલ બધા જ પદાર્થો જેવા છે તેવા જણાય છે, દેખાય છે. એટલે તમારા વિદ્યાર્થીને સમજાવવા માટે એટલું કહી શકાય કે કેવળ જ્ઞાન એ વિશ્વના તમામ ભાવોને જેવા છે તેવા જોઈ શકે છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની પર્યાયો કેવળ જ્ઞાનની અંદરમાં જણાય છે. એટલે કેવળ જ્ઞાનનો પ્રભાવ જ એવો છે કે વિશ્વ જેવું છે તેવું દેખાય છે, જણાય છે. એટલે આને વિસ્તૃત રીતે કોઈ પણ નહીં સમજાવી શકે, કારણ કે કેવળ જ્ઞાન થાય ત્યારે જ આ બધું સમજાશે, કારણ કે ત્યારે આપણે જોઈ શકશું. પણ વિશ્વને જોવા માટે કે જાણવા માટે કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાન સ્વયંના આત્મ સ્વરૂપને જાણવા અને જોવા માટે છે. આત્મા અરૂપી છે, પણ કેવળ જ્ઞાનની અંદરમાં એક એક પ્રદેશની અંદરમાં રહેલું સુખ, એક એક પ્રદેશની અંદરમાં રહેલી અવસ્થા કેવળ જ્ઞાનમાં દેખાય છે. કારણ કે કેવળ જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, અને એ સ્વભાવની અંદર
આત્માનું સંપૂર્ણપણું, આત્માની વિતરાગપણું, આત્માનું સંપૂર્ણ સુખ અનુભવાય છે. આત્માના તમામ પ્રદેશોની વિશુદ્ધિ જ્યારે થાય છે ત્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે આત્મા અરૂપી હોવા છતાં એમને જણાય છે અને એ જોઈ શકે છે. આત્મા આત્માને જુએ છે, આત્મા આત્માને અનુભવે છે, આત્મા આત્માનું સુખ ભોગવે છે, એમ કહી શકાય. એટલે કેવળ જ્ઞાનની એ વિશેષતા કે જે વિશ્વને તો જોવે જ છે, પણ વિશ્વના અરૂપી પદાર્થોને પણ જોવે છે, લોકને પણ જોવે છે અને અલોકને પણ જોવે છે. એટલે લોકાલોક પ્રકાશિત એવું કેવળ જ્ઞાન આત્મામાં પ્રગટ થાય ત્યારે ચોક્કસપણે આ બધું આપણે જોઈ શકીએ છીએ. અરૂપી એનો સ્વભાવ છે, ન દેખાવું એવો સ્વભાવ નથી, પણ એને જોવા માટે કેવળ જ્ઞાનની આવશ્યકતા છે. તો કેવળ જ્ઞાન એ રૂપી અરૂપી આદિ બધા પદાર્થોને જોઈ શકે છે. વર્તમાન સમયે એવું કેવળ જ્ઞાન પાંચમારામાં નથી, એટલે આપણને એનો ખ્યાલ ના આવી શકે. પણ કેવળ જ્ઞાનીને આ વસ્તુ જોવામાં કોઈ બાધા નથી. શાસ્ત્રોક રીતે પણ વર્ણવ્યું છે કે કેવળ જ્ઞાનમાં વિશ્વ આખું જેવું છે તેવું દેખાય છે. તો ધર્મિષ્ઠાબેન, બાળકને, વિદ્યાર્થીને સમજાવવા માટે આ અઘરો પ્રશ્ન છે, પણ છતાંય કેવળ જ્ઞાનની ભાષામાં આપણે એને સમજાવી શકીએ કે કેવડી ભગવંતે આ કહ્યું છે, શાસ્ત્રમાં આવું કહ્યું છે. અરૂપી પદાર્થને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ન હોવા છતાંય આપણે નથી જોઈ શકતા, પણ કેવળ જ્ઞાનીઓ જોઈ શકે છે. બરાબર છે? જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 34. પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, સામાયિકની 48 મિનિટ જ કેમ? મારા તરફથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને 10 થી 12 જણાએ જવાબ પણ મને મોકલ્યા હતા. કોઈકનો જવાબ એવો હતો કે મનની સ્થિરતા 48 મિનિટ રહેતી નથી, અથવા તો 48 મિનિટથી વધારે રહેતી નથી, માટે 48 મિનિટ છે. કેટલાકના જવાબ એવા પણ હતા કે ઘડી 48 મિનિટની છે, માટે 48 મિનિટની સામાયિક છે. તો આ 48 મિનિટ કેમ રાખવામાં આવી સામાયિકની? એના જવાબમાં કેવળ જ્ઞાની પરમાત્મા ભગવાન મહાવીરે જોયું કે આત્માનો ઉપયોગ, આત્માના 2 પ્રકારના ઉપયોગ છે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. એટલે કે આત્માના સ્વરૂપમાં જ્ઞાન સ્વરૂપ અને દર્શન સ્વરૂપ આત્મા છે. જ્ઞાન અને દર્શનના ઉપયોગમાં જીવ એટલે કે આત્મા 48 મિનિટ જો સ્થિર થઈ જાય તો આત્મામાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનું પ્રકટીકરણ થાય. એટલે કે કેવળ જ્ઞાનનો સમય 48 મિનિટનો છે. એટલે કેવળ જ્ઞાનનો અભ્યાસ એ સામાયિક છે. આત્માના ઉપયોગમાં આત્મા 48 મિનિટ જો સ્થિર થાય તો આત્માને કેવળ જ્ઞાન થાય. ભગવાન મહાવીરે 12.5 વર્ષ અને 1 પખવાડિયા સુધી પોતાના ઉપયોગને સ્થિર કરવા માટે, પોતાના ઉપયોગમાં સ્થિર થવા માટે સ્વાધ્યાય, ધ્યાન અને કૌશગની સાધના કરી છે. અને જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયું, ઋજુબાલિકા નદીના તટ પર ગોદુમ આસનમાં બેઠા અને પ્રભુ ધ્યાનસ્થ થયા. આત્માના ઉપયોગનો અખંડ ભાવ એટલે કે ક્ષણ માત્રની પણ ખંડિતતા ન થાય
એવો સમય ઋજુબાલિકાના તટ પર ભગવાનને પ્રાપ્ત થયો. એટલે કે આત્માની સ્થિરતાની અવસ્થા પ્રારંભ થઈ અને પ્રારંભથી 48 મિનિટ સુધી ક્યાંય વચ્ચે એ ઉપયોગ ખંડિત થયો જ નહીં. એટલે ભગવાન મહાવીરને 48 મિનિટમાં કેવળ જ્ઞાન થયું. એટલે 48 મિનિટ કેવળ જ્ઞાન પ્રકટીકરણની એ મિનિટો છે. એટલે સામાયિકની અંદરમાં ન સમય વધારે ન ઘટાડે, એટલે કે ન 50 મિનિટ ન 47 મિનિટ, પણ 48 મિનિટ આત્માના ઉપયોગની અખંડ સ્થિરતા પ્રાપ્ત કરવા માટેના અભ્યાસ માટે આ સામાયિક છે. કેટલાક એવો જવાબ પણ લખ્યો છે કે મનની સ્થિરતાનો સામાયિક સાથે સંબંધ નથી. મન, વચન ને કાયા એ કર્મના ઉદય પ્રમાણે સ્થિર પણ થાય, અસ્થિર પણ થાય. પણ આત્માનો જે ઉપયોગ છે, જ્ઞાન અને દર્શન, એની સ્થિરતા એ ક્ષમતા ભાવ છે. અને એવો સમતા ભાવ 48 મિનિટ સુધી ટકે તો જીવને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રકટ થાય. એટલે રોજ સામાયિક કરતાં જીવે પોતાની સ્થિરતાનો વિચાર કરવો, ચિંતન કરવું અને પોતાના ઉપયોગને સ્થિર કરવા માટે સતત સ્વાધ્યાય, ધ્યાન અને કાવસક સામાયિકમાં કરતા રહેવું. સામાયિક એટલે કેવળ જ્ઞાનનો અભ્યાસ. સામાયિક એટલે મોક્ષની દિશાની યાત્રા. સામાયિક એટલે આત્મામાં રાગ અને દ્વેષ વગરની અવસ્થાનો અનુભવ. અને એવી સામાયિક પુણ્ય શ્રાવક જ્યારે કરતા, એટલે ભગવાન મહાવીરે પુણ્ય શ્રાવકની સામાયિકના વખાણ કર્યા કે હૈયે સ્થિરતા જો કોઈ સામાયિકમાં રાખી શકતું હોય તો પુણ્ય શ્રાવક રાખી શકે છે. તો 48 મિનિટની સ્થિરતા જીવને આવી જાય તો કેવળ જ્ઞાન થાય, પણ એવું આ પાંચમા આરામાં સંભવ નથી. એટલા માટે સામાયિકનો અભ્યાસ 48 મિનિટ કરતા રહેવાનો. તો એક દિવસ આત્માની એક અવસ્થા પ્રગટ થઈ શકે છે કે એક સામાયિક ભગવાને જેવી બતાવી છે તેવી થઈ શકશે. એટલે 48 મિનિટની પાછળનું આ રહસ્ય છે. કેવળ જ્ઞાનની પ્રકટીકરણની સમયની જે ઘડી છે, માટે આ 2 ઘડીની સામાયિક ભગવાને શાસ્ત્રમાં બતાવી છે. તો મન, વચન અને કાયાના યોગને સ્થિર કરવાની વાત જરૂર છે, પણ એ યોગ કદાચ સામાયિકમાં સ્થિર ન પણ થાય એવા કોઈ કર્મના ઉદયે, તો જ્ઞાન અને દર્શનના ઉપયોગથી મન, વચન ને કાયામાં થતી ઘટનાને તમારે સાક્ષી ભાવે જોઈ લેવાનું છે. અને એ સાક્ષી ભાવ જેમ જેમ તમારો વધતો જાય તેટલો સમભાવ, સમતા ભાવ તમારામાં પ્રગટ થતો જશે. તો જૈન દર્શનમાં આ સામાયિકનો અનુષ્ઠાન બહુ જ શ્રેષ્ઠ અનુષ્ઠાન છે, સાધનાનું અનુષ્ઠાન છે. શ્રાવકોએ 2 ઘડીની સામાયિક જેટલી અનુકૂળતા હોય એટલી કરી શકે, અને સાધુને 24 કલાકની સામાયિક શાસ્ત્રમાં મૂકવામાં આવી છે. એટલે કે સામાયિક એ તમારા આત્માના ગુણોને પ્રકટીકરણ માટેની સાધના છે. સામાયિક કોઈ ગણતરીની નથી, ત્રિરંગી કરીને, પચરંગી કરીને, 4 કરીને, 5 કરી, કેટલી કરી એ મહત્ત્વનું નથી, પણ કેવી થઈ સામાયિક એ બહુ જ મહત્ત્વનું છે. અને સામાયિકની અંદરમાં તમારો ઉપયોગ, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ કેટલો સ્થિર થયો એ નિરીક્ષણ સતત કરતા રહીએ તો સામાયિકનો જે આનંદ છે એ પુણ્યશ્રાવકને જેવો પ્રાપ્ત થયો હતો એવો તમને, મને, બધાને પ્રાપ્ત થઈ શકે. કરોડો રૂપિયાના દાન કરતાં પણ શ્રેષ્ઠ જો સાધના હોય તો ભગવાન મહાવીરે બતાવેલી શાસ્ત્રમાં જે સામાયિક છે તે છે. તો ચોક્કસ હું અને તમે 48 મિનિટની આ સામાયિકની આરાધના કરી આત્માના ઉપયોગને સ્થિર કરવાના પ્રયત્ન કરીએ તો એક દિવસ આત્માનો સ્વભાવ, આત્માનું સુખ, આત્માનો આનંદ આપણે પ્રાપ્ત કરી શકશું. સામાયિક એ કેવળ જ્ઞાનનો અભ્યાસ છે, મોક્ષની યાત્રા છે. અને સામાયિક
એ શ્રાવક જીવનનું ઘરેણું છે અને સાધુ જીવનનો શણગાર છે એમ સમજીને આપણે બધા સામાયિકના અનુરાગી બનીએ. એ શુભ મંગલ મનોકામના. જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 35. એન્ટ્રોપથી એક ધર્મપ્રેમી બેનનો પ્રશ્ન છે. કર્મની શરૂઆત ક્યારથી ગણવી? મને કોઈએ દુઃખ આપ્યું તો જરૂરી નથી કે એ મારા ગયા ભવના કર્મ હોય. આ જન્મથી પણ નવા કર્મની શરૂઆત ન થઈ શકે? કર્મના વિષયમાં જૈન શાસ્ત્ર સુંદર રીતે વર્ણવી રહ્યા છે. કર્મની શરૂઆત એટલે કે આત્માની સાથે આ કર્મની શરૂઆત ક્યારથી થઈ? તો કેવળ જ્ઞાનીઓ શાસ્ત્રમાં જણાવે છે કે કર્મ અને આત્મા અનાદિથી છે. આદિ એટલે શરૂઆત, અનાદિ એટલે છે જ અસ્તિત્વનો સ્વીકાર. આત્મા કોને બનાવ્યો? આત્મા ક્યારે થયો? આત્માએ પહેલો શ્વાસ ક્યારે લીધો? આત્માનું સર્જન કોને કર્યું? એના કોઈ જ જવાબ આપણી પાસે નથી. તેવી જ રીતે કર્મની શરૂઆત આપણે કહી શકીશું નહીં. એટલે કેવળ જ્ઞાનીઓએ પણ તેના માટે અનાદિ શબ્દ વાપર્યો છે. એટલે આ સૃષ્ટિમાં જેટલા પણ તત્વો છે, જીવ હોય, અજીવ હોય, પુણ્ય હોય, પાપ હોય, આશ્રવ હોય, એવા 9 તત્વ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ 6 દ્રવ્ય, આ બધા જ તત્વો અનાદિ છે. કોઈએ બનાવ્યા નથી, શાશ્વત છે. ધરતીની અંદર કોઈ પણ વ્યક્તિ ધાતુ નાખવા જતું નથી. સોનાની હોય, રૂપાની હોય, તો માટીની સાથે એ ધાતુ સંકળાયેલી છે. એમ આત્માની સાથે અનાદિથી આ કર્મ સંકળાયેલા છે. એટલે કર્મની આદિ નથી. પણ જૈન દર્શન કે છે સાધના આરાધના દ્વારા કર્મનો અંત જરૂર લાવી શકાય છે. હવે તમારો જે બીજો પ્રશ્ન છે કે મને કોઈ દુઃખ આપ્યું, એ ગયા ભવનું જ કર્મ હોય એવું ન પણ બને. આ જન્મથી શરૂઆત થઈ હોય એવું થઈ શકે? બની શકે. કર્મ જૂના અને નવા બંને પ્રકારના હોય છે. સમજો કે તમને કોઈ દુઃખ આપ્યું, તો દુઃખ આપવાની પાછળ કોઈકને કોઈક કારણ તો હોય છે. કારણ વગર કાર્ય સંભવિત નથી. તો કર્મ પ્રમાણે તમને દુઃખ આવ્યું છે, પણ એ દુઃખ આવ્યા પછી જો તમે ક્ષમતા રાખો તો નવા કર્મની શરૂઆત થતી નથી. એટલે કે નવા કર્મ બંધાતા નથી. અને જો તમે હાય હોય કરો, રાગદ્વેષ કરો, તો જૂના કર્મની સાથે ઉદયમાં આવેલા એ કર્મો એ નવા કર્મના બંધ કરીને જાય છે. અને અનાદિથી આ ચક્ર ચાલે છે. કર્મની નિજરા એટલે ક્ષમતાભાવ. જેટલો તમે ક્ષમતાભાવ રાખો એટલી તમારી કર્મની નિજરા થાય. તો ગયા ભવના કર્મ હોય કે આ ભવના પણ કર્મ હોય, ગઈકાલના પણ કર્મ હોય, એ આજે પણ ઉદયમાં આવી શકે છે. અને આજના સવારના કરેલા પણ બપોરે ઉદયમાં આવી શકે છે. કારણ કે કર્મની સ્થિતિ ઓછામાં ઓછી અંતર્મુહૂર્તની હોય છે. અંતર્મુહૂર્ત એટલે તમે બાંધ્યું હોય કલાક પહેલાં, તો કલાક પછી પણ એ કર્મનો ઉદય આવી શકે છે. એવી જૈન શાસ્ત્રની અંદરમાં કર્મની બાબત સમજાવવામાં આવી છે. એટલે જરૂરી નથી કે ભવના કર્મ તમને અત્યારે ઉદયમાં આવે. આ ભવના પણ કર્મ ઉદયમાં આવે, 2 વર્ષ પહેલાં નહીં આવે અને 1 દિવસ પહેલાં નહીં કર્મ ઉદયમાં આવી શકે છે. પણ
કર્મ બંધ સમયે જીવમાં અજ્ઞાનતા હોય છે, પણ કર્મના ઉદય સમયે જો જીવ જ્ઞાનવંતો બની જાય તો એ ઉદય એના માટે કર્મની નિચરાનું કારણ બની શકે છે. ભગવાન મહાવીરે કાનમાં શિશુ રેડ્યું હતું પૂર્વભવમાં અને નિકાચિત કર્મ બાંધ્યું હતું. એ મહાવીરની આત્માની એક અવસ્થા અજ્ઞાન અવસ્થા હતી, આવેશની અવસ્થા હતી, અને સેવકે આજ્ઞા ન માની એટલે એમને કાનમાં શિશુ રેડી અને નિકાચિત કર્મ બાંધ્યું. એ જ ભગવાન મહાવીરને જ્યારે કાનમાં ખીલા વાગ્યા ત્યારે ભગવાનને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન, આવા 4 જ્ઞાન હોવાના કારણે એ ભયંકર તીવ્ર કર્મનો ઉદય મહાવીરને નવા કર્મ ન બંધાવી શક્યા. કારણ કે મહાવીર ક્ષમતા રસમાં અને શાંત રસની અંદરમાં મગ્ન હતા. તો બાંધતી સમયે અજ્ઞાનતા હોય છે, પણ છોડતી સમયે એટલે કે ઉદય સમયે જો જ્ઞાન આવી જાય તો નવા કર્મનો શુભારંભ થતો નથી. બીજી રીતે વિચારીએ તો જૈન દર્શન કહે છે કર્મ પુરાના પણ હોઈ શકે, વર્તમાનમાં ના પણ હોઈ શકે, અને તમે નવી કર્મની દુનિયાની શરૂઆત પણ કરી શકો છો. એટલે નવા કર્મો પણ તમે બાંધી અને નવું કર્મનો ઉદય આવે એવી ઘટના પણ તમે કરી શકો છો. એટલે 100 વાતની એક જ વાત છે કે કર્મ ન બાંધવા હોય ઉદય સમયે તો તમારે જ્ઞાન, ક્ષમતા ભાવ, શાંત ભાવ, જતું કરવાનો ભાવ, પ્રેક્ષક બનીને એ ઉદયને જોઈને પસાર કરી દેવાનો. આવી કોઈ ઘટનામાં તમે જો ચાલ્યા જાઓ તો કર્મનો અંત આવી શકે. એટલે બેન, કર્મનો કોઈ શુભારંભ નથી, શરૂઆત નથી, અનાદિથી છે. તમને જે દુઃખ આવ્યું છે અથવા કોઈ કર્મનો ઉદય આવ્યો છે એમાં ગયા ભવના પણ હોઈ શકે, આ ભવના પણ હોઈ શકે, આજના પણ હોઈ શકે, અને એમાં જો તમે હાય હોય કરો તો નવા કર્મને જન્મ પણ આપી શકો છો, કર્મબંધ પણ કરી શકો છો. એટલે જૈન દર્શન કહે છે તમારા હાથમાં જ છે કર્મ બાંધવા, કર્મ છોડવા, હસતા હસતા ભોગવવું, રડતા રડતા ભોગવવું, હાય હોય કરીને ભોગવવું, હોય અને હસે કરીને ભોગવવું. તો નક્કી આપણે પોતાએ જ કરવાનું છે કે ઉદય વખતે આપણે કેવી રીતે રહેવું. નવા કર્મ ન બંધાય તેની સાવચેતી રાખવાની, અને જૂના કર્મ તમારી સામે આવે છે એમાં તમારે સંભાવ રાખવાનો. એટલે બંધ સમયે ચેતીએ, ઉદયે સા સંતાપ, આવું સૂત્ર બનાવવામાં આવ્યું છે કે બંધ સમયે ચેતીએ. દેવું કરી દઈએ ત્યારે તમને કાંઈ યાદ નથી આવતું, પણ દેવું જ્યારે તમારી સામે જેને લેવાનું છે એ લેવા આવે ત્યારે તમને દુઃખ અને દર્દ ઊભા થાય છે. તો દેવા સમયે આપણે કોઈ જાતની ચિંતા નથી કરતા, પણ દેવું ચૂકવવાનો વખત આવે ત્યારે આપણે હાય હોય કરીએ છીએ. તો જૈન દર્શન કહે છે મનુષ્ય ભવની અંદરમાં નવા કર્મ ન બંધાય તેવી સાવચેતી રાખીને જો જીવવામાં આવે તો મનુષ્યનો ભવ આપણો સાર્થક થયો કહેવાય. તમામ સાધનાનું ફળ કર્મ નિજરા છે. તમે એકાસણું કરો, બેસણું કરો, ઉપવાસ કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, સેવા કરો, ધ્યાન કરો, સ્વાધ્યાય કરો, તમારે જે અનુષ્ઠાન કરવું એ કરો, પણ અનુષ્ઠાનનું ફળ આત્મશુદ્ધિ થવી જોઈએ. અને આત્મશુદ્ધિનો અર્થ એ છે તમારા કર્મની મલિનતા તમારા આત્મા ઉપરથી નીકળવી જોઈએ. તો કર્મનો આ વિષય બહુ જ ગહન છે, એના વિશે જેટલું બોલે એટલું ઓછું છે. અને દરેક જૈનોએ કર્મ સિદ્ધાંતો ભણવા જોઈએ, કર્મના ગણિતો બરાબર સમજવા જોઈએ, કે જેના કારણે જીવનની અંદરમાં કોઈ પણ ઘટનાઓ બને, કોઈ પણ સંજોગો બને તો નવા કર્મો બાંધી અને આત્મા ભારે ન થાય અને મનુષ્યનો ભવ હારી ન જવાય. મનુષ્યના ભવની અંદરમાં ક્યાંય નિકાચિત કર્મો બાંધીને આત્મા મલિન ન બની જાય એની સાવચેતી મારે ને તમારે બધાએ રાખવાની છે. તો જરૂર
એન્ટ્રોપથી પૂછેલો આ પ્રશ્ન બેનનો સમાધાન કરાવ્યું છે. અને હજી પણ કોઈને પણ તમારા જીવનમાં પ્રશ્નો થાય તો જરૂર મારા નંબર ઉપર મોકલજો, કે જેના કારણે તમારો પ્રશ્ન સર્વને જાણવા મળશે. એટલે પ્રશ્નો પૂછવા એ બહુ જ મહત્ત્વની વાત છે, અને મારા સહયોગક્ષમ પ્રમાણે હું તમને જવાબ આપતો રહીશ. અને ઘણા બધાના આ ઓડિયો પ્રશ્નોના મને મેસેજ આવે છે, બધાને બહુ ગમે છે. અને ખરેખર આ પ્રશ્નોત્તરી દ્વારા જ્ઞાનની વૃદ્ધિ મારીને તમારી સૌની થાય, એ જ મંગલ મનોકામના. જય જિનેન્દ્ર.